લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતા તાલુકાના નવાવાસ ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાના ઉમદા હેતુથી એક ભવ્ય અને પ્રેરણાલક્ષી જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરને સફળ બનાવવા માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાના વહીવટીતંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે દાંતા તાલુકા વિકાસ અધિકારી શ્રી, દાંતા નાયબ મામલતદાર શ્રી, નવાવાસના તલાટી કમ મંત્રી શ્રી, નવાવાસ ગામના સરપંચ શ્રી જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. સેવાઓ પૂરી પાડનાર વહીવટી વિભાગોની સાથે અન્ય વિભાગોએ પણ આ શિબિરમાં પોતાની સેવાઓ આપી, જેમ કે આરોગ્ય ખાતું લોકોની પ્રાથમિક આરોગ્ય તપાસ અને માર્ગદર્શન માટે, આંગણવાડી ખાતું મહિલા અને બાળ વિકાસ લગતી યોજનાઓની માહિતી આપવા માટે, જીબી વીજળીને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ સુધારા વધારા અને નિકાલ માટે હાજર રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એક જ સ્થળે તમામ સરકારી સહાય પૂરી પાડવાનો હતો. દિવસ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યા હતા, જેમ કે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વિધવા સહાય યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શન યોજના, બીબીજી રામજી યોજના, લખપતિ દીદી યોજના, પીએમ સ્વનિધિ યોજના, આયુષ્યમાન ભારત યોજના, નમોશ્રી યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, પીએમ સૂર્યઘર યોજના, ફ્રી શિપ યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના, આધાર કાર્ડને લગતી કામગીરી તેમજ અન્ય વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જનકલ્યાણ શિબિરમાં નવાવાસ અને આસપાસના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટીડીઓ શ્રી અને મામલતદાર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ તલાટી શ્રી, સરપંચ શ્રી અને વિવિધ ખાતાઓના સંકલનથી ગ્રામજનોના ખડા પડતર કામો અને અરજીઓનો સ્થળ પર જ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ પારદર્શક અને ઝડપી કામગીરીથી સમગ્ર ગ્રામજનોમાં ભારે સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.